Hello students, Standard 12 English Second Language, Unit 5, Read 1 Ants, કીડીઓ. વિદ્યાર્થી મિત્રો, આપણે કીડીઓ વિશે ખૂબ જાણીએ છીએ કે એકદમ નાનકડું એવું જંતુ છે, સ્મોલ ઇન્સેક્ટ છે. પરંતુ એ નાનકડું એવું જંતુ ખૂબ ઉદ્યમી છે, હાર્ડવર્કિંગ છે. ધ એન્ડ્સ આર નેવર બી લેઝી. એવું કહેવાય છે કે કીડીઓ ક્યારેય આળસુ નથી બનતી. ધે આર હાર્ડ વર્કિંગ. તેઓ ખૂબ મહેનતુ છે. તેઓ સતત પરિશ્રમ કરે છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણે એની શક્તિ વિશે કદાચ માહિતગાર નહીં હોઈએ, એટલું સરસ મજાનું આપણે આ રીડમાં જાણવાનું છે. લેટ અસ નો અબાઉટ ડિફરન્ટ ટાઈપ ઓફ એન્ડ્સ ઇન ધીસ યુનિટ. ચાલો આપણે આ યુનિટમાં અલગ અલગ પ્રકારની કીડીઓ વિશે માહિતી મેળવીએ, જાણીશું. ઘણી બધી કીડીઓ એવી છે કે જે ખૂબ શક્તિશાળી હોય છે, જેનું વર્ણન આ રીડમાં કરવામાં આવ્યું છે. એક નાનકડું એવું લાગતું જંતુ પણ મોટા મોટા પ્રાણીઓને પણ હરાવી દે છે. મોટા મોટા પ્રાણીઓને પણ એમનો ભય લાગે છે, ડર લાગે છે, એવું આપણે આ રીડમાં જાણીશું. તો જાણીએ આપણે એન્ડ્સ વિશે, કીડીઓ વિશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, બી રેડી, તૈયાર થઈ જાઓ. લેટ સ્ટાર્ટ. ચાલો આપણે શરૂઆત કરીએ. The following behavior was noticed by a scientist. Following behavior. ફોલોવિંગ એટલે વિદ્યાર્થી મિત્રો નીચેનું. ફોલોવિંગ એટલે નીચેનું. બિહેવિયર એટલે વર્તન. નીચેનું વર્તન. બિહેવિયર એટલે વર્તન. વોઝ નોટિસ્ડ એટલે નોંધ લેવામાં આવી. બાય અ સાયન્ટિસ્ટ, એક વૈજ્ઞાનિક દ્વારા નોંધ લેવામાં આવી. હુ વોઝ મેકિંગ અ સ્ટડી ઓફ એન્ડ્સ. મેકિંગ અ સ્ટડી એટલે અભ્યાસ કરવો, અને એન્ડ્સ એટલે કીડીઓનો અભ્યાસ કરી રહ્યા હતા. નીચેનું વર્તન એક વૈજ્ઞાનિક દ્વારા નોંધવામાં આવ્યું કે જે કીડીઓનો અભ્યાસ કરી રહ્યા હતા. કીડીઓનો અભ્યાસ કરી રહ્યા હતા એવા એક વૈજ્ઞાનિક દ્વારા નીચેનું વર્તન નોંધવામાં આવ્યું. A number of ants were down in a pit. Number of ants. Number of એટલે સંખ્યાબંધ. Number of ants were down in a pit. Pit એટલે ખાડો. ઘણી બધી કીડીઓ છે એ ખાડામાં નીચે હતી. ડાઉન એટલે નીચે. એક ખાડામાં નીચે હતી, તળિયે હતી. Where they had killed some flies. Killed એટલે મારી નાખવું. Some flies, કેટલીક માખીઓને મારી હતી. Flies એટલે માખીઓ. And other insects. Insects એટલે જંતુઓ. Other એટલે અન્ય. અને બીજા જંતુઓને માર્યા હતા. ફોર ફૂડ એટલે એમના ખોરાક માટે માર્યા હતા. A number of ants were down in a pit. સંખ્યાબંધ કીડીઓ ખાડામાં હતી. Where they had killed some flies and other insects for food. જ્યાં તેમણે કેટલીક માખીઓ અને બીજા જંતુઓને ખોરાક માટે માર્યા હતા. હેડ કિલ્ડ અહીંયા પૂર્ણ ભૂતકાળ છે. હેડ કિલ્ડ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. The ants began fetching the small bits of these insects up to their ant hill. Ants એટલે કીડીઓ. began એટલે શરૂ કર્યું. fetching એટલે લાવવાનું શરૂ કર્યું. go and take, go and bring. લાવવું, જવું અને લઈ આવવું એને કહેવાય fetching. go and bring. fetching the small bits. bits એટલે ટુકડા, જેને આપણે સિમિલર વર્ડ તરીકે પીસીસ પણ કહી શકીએ, ટુકડાઓ. of these insects એટલે આ જંતુના ટુકડાઓને લાવવાની શરૂઆત કરી. અપ ટુ એટલે સુધી, ક્યાં સુધી? ધેર એન્ટ હિલ. એન્ટ હિલ એટલે એમનું જે રહેવાનું દર છે, એમનો જે રાફડો છે, ત્યાં સુધી એમણે આ જંતુના ટુકડાઓને લાવવાની શરૂઆત કરી. કીડીઓએ the ants began fetching the small bits of these insects up to their ant hill. કીડીઓએ તેમના દર સુધી આ જંતુઓના ટુકડાઓને લાવવાની શરૂઆત કરી. લાવવા માંડ્યા. એ જંતુઓના ટુકડા ધીમે ધીમે કરીને એ એન્ટ્સ
એન્ટ હિલ એટલે કે એમનો જે દર છે, એમનો રાફડો છે, ત્યાં એ લાવવા માંડી. ધીસ વોઝ આર્ડસ વર્ક ફોર ધેમ. આર્ડસ વર્ક, આર્ડસ એટલે વિદ્યાર્થી મિત્રો મુશ્કેલ, જેને ડિફિકલ્ટ પણ કહી શકાય. બીજો એનો સિમિલર વર્ડ છે ડિફિકલ્ટ. ફોર ધેમ એટલે તેઓના માટે, ને વર્ક એટલે કાર્ય. આ તેમના માટે એક બહુ મુશ્કેલ કાર્ય હતો, તેઓના માટે મુશ્કેલ કાર્ય હતું. ક્યારેક ક્યારેક આપણે જોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, કીડી એકદમ નાની એવી, પરંતુ એના કરતાં એ વધારે વજન ઉચકીને જતી હોય છે, એવું આપણે જોયું છે. તો અહીંયા એવું જ બતાવ્યું છે, ધીસ વોઝ આર્ડસ વર્ક ફોર ધેમ. આ એમના માટે ખૂબ જ મુશ્કેલ કાર્ય હતું. ધ સાઇડ્સ ઓફ ધ પીટ વેર સ્ટીપ. સાઇડ્સ એટલે બાજુઓ, પીટ એટલે ખાડાની બાજુઓ, વેર સ્ટીપ, સ્ટીપ એટલે કે સીધા ચઢાણ વાળી હતી. આ જે ખાડાની બાજુ હતી, સીધા ઢોળાવો વાળી હતી, વર્ટિકલ સ્લોપ વાળી હતી, જેને કહેવાય કે સીધા ચઢાણ વાળી હતી. એન્ડ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધી એન્ડ્સ, કન્સિડરિંગ એટલે ધ્યાનમાં લેતા, સાઇઝ એટલે કદ, કીડીઓના કદને ધ્યાનમાં લેતા, ધ લોડ્સ ધે વેર કેરિંગ, લોડ્સ એટલે વજન, ધે વેર કેરિંગ, કેરિંગ એટલે કે લઈ જવું, વેર વેરી હેવી, હેવી એટલે ખૂબ ભારે હતું. કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધી એન્ડ્સ, કીડીઓના કદને ધ્યાનમાં લેતા, ધ લોડ્સ ધે વેર કેરિંગ વેર વેરી હેવી, એ જે વજન ઉચકીને જઈ રહી હતી એ ખૂબ એમના માટે ભારે હતું. ધ સાઇડ્સ ઓફ ધી પીટ વેર સ્ટીપ એન્ડ ધ કન્સિડરિંગ ધ સાઇઝ ઓફ ધી એન્ડ્સ, ધ લોડ્સ ધે વેર કેરિંગ વેર વેરી હેવી. ખાડાની જે બાજુઓ હતી એ સીધા ચઢાણવાળી હતી, અને કીડીઓના કદને ધ્યાનમાં લેતા તે વજન જે ઉચકીને જઈ રહી હતી એમના માટે ખૂબ ભારે હતું. ઇટ વોઝ એઝ ઇફ, એ એવું હતું જાણે કે અ ગ્રુપ ઓફ મેન, એક માણસોનું જૂથ છે તે, વેર કેરિંગ, જે લઈ જતું હોય, વેઇટ એટલે વજન ઉચકીને જઈ રહ્યું હોય, ઓફ 200 pounds each, દરેકના ભાગે, ઈચ એટલે દરેકના ભાગે, 200 pounds એટલે કે 200 પાઉન્ડ વજન આવે એવું લાગતું હતું. વિદ્યાર્થી મિત્રો અહીંયા વાત કરી છે, જાણે કે એક માણસોનું જૂથ કે જેમાં દરેકના ભાગે 200 પાઉન્ડનું વજન આવતું હોય અને લઈ જતા હોય એવું લાગતું હતું. એન્ડ ક્લાઇમ્બિંગ અ ક્લિફ એટ ધ સેમ ટાઈમ, ક્લાઇમ્બિંગ એટલે ચડવું, અને ક્લિફ એટલે કે આ જે સીધો ખડક છે, જે સીધો ખડક છે, ક્લિફ એટલે સીધો ખડક. એટ ધ સેમ ટાઈમ એટલે એ જ સમયે, સેમ ટાઈમ એટલે એ જ સમયે. જાણે કે એવું લાગતું હતું કે એક માણસોનું જૂથ દરેકના ભાગે 200 પાઉન્ડ વજન આવતું હોય અને 200 પાઉન્ડ વજન ઉચકીને જઈ રહ્યા હોય ને એ જ સમયે સીધો ખડક ચડી રહ્યા હોય એવું લાગતું હતું. અહીંયા એક વૈજ્ઞાનિક દ્વારા છે એ નોંધ લેવામાં આવી. તો કીડીઓ, ઘણી બધી કીડીઓ, સંખ્યાબંધ કીડીઓ છે એ ખાડામાં હતી, જ્યાં તેમણે થોડીક માખીઓ, કેટલીક માખીઓ અને બીજા જંતુઓ ખોરાક માટે માર્યા હતા, અને ત્યાંથી એ જંતુઓના ટુકડાને ઉપર લઈ જતી હતી, અને એ ખાડાની જે બાજુઓ હતી એ સીધા ચઢાણવાળી હતી. કીડીઓના કદને ધ્યાનમાં રાખતા એવું લાગતું હતું જાણે કે દરેક કીડીના ભાગે બહુ ઝાઝું વજન આવતું હોય, એક માણસોનું જૂથ જઈ રહ્યું હોય, અને એમાં દરેકના ભાગે 200 પાઉન્ડ વજન આવે, અને 200 પાઉન્ડ દરેક વ્યક્તિ ઉચકીને જતો હોય, એ જ સમયે પાછું એ જ સાથે એને સીધો ખડક ચડવાનો હોય, એટલું એ આર્ડસ વર્ક એમના માટે હતું. એના માટે બહુ ખૂબ જ મુશ્કેલ કાર્ય હતું. વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે અહીંયા એમના માટે ખૂબ આર્ડસ વર્ક છે, મુશ્કેલ કાર્ય છે. પણ હવે જે કીડીઓ એમની ગોઠવણ કરે છે એ આપણે જોવા જેવું છે. જોઈએ આપણે આગળ કે કાર્યની ગોઠવણ કઈ રીતે કરે છે. કીડીઓ એકદમ નાનકડા એવી જંતુ આપણને લાગે છે, સ્મોલ ઇન્સેક્ટ લાગે છે, પરંતુ એ બહુ વિટ્ટી હોય છે, બહુ બુદ્ધિશાળી હોય છે. The ants immediately organize the work in this way. Immediately એટલે તાત્કાલિક, organize એટલે આયોજન કરવું, પ્લાનિંગ કરવું.
ધ વર્ક એટલે કાર્યનું આયોજન કર્યું છે. ઇન ધીસ વે એટલે આવી રીતે. કીડીઓએ તાત્કાલિક કાર્યની ગોઠવણ આવી રીતે કરી દીધી, અરેન્જમેન્ટ કરી દીધું, આવી રીતે ઝડપથી એણે ગોઠવણ કરી દીધી. વાઇલ સમવેર કેરિંગ અપ, જ્યારે કેટલીક કીડીઓ છે કેરિંગ અપ એટલે કે ઉપર લઈ જાય છે શું? ધ બીડ્સ ઓફ ઇન્સેક્ટ્સ એટલે કે જંતુઓના ટુકડાને ઉપર લઈ જતી હતી ત્યારે. કેટલીક કીડીઓ જંતુઓના ટુકડાને ઉપર લઈ જતી હતી ત્યારે. વાઇલ એટલે જ્યારે. જ્યારે કેટલીક કીડીઓ છે એ જંતુઓના ટુકડાને ઉપર લઈ જતી હતી ત્યારે ધ અધર્સ વેન્ટ ઇન ફ્રન્ટ. અધર્સ એટલે અન્ય કીડીઓ, બીજી કીડીઓ. વેન્ટ એટલે ગઈ, ઇન ફ્રન્ટ એટલે આગળ ગઈ, એમની આગળ ગઈ. એન્ડ ક્લિયર્ડ અવે એની સેન્ડ. ક્લિયર્ડ અવે એટલે સાફ કરી નાખવું, રિમૂવ દૂર કરવું. એની સેન્ડ એટલે કોઈ પણ રેતી આવે માર્ગની અંદર, સ્મોલ સ્ટોન આવે નાનકડો એવો પથ્થર કોઈ પણ હોય, ધેટ ઓબ્સ્ટ્રક્ટેડ ધ વે. ઓબ્સ્ટ્રક્ટેડ એટલે કે અવરોધવું, જેને કહેવાય કે પ્રિવેન્ટ ધ પ્રોગ્રેસ, જે પ્રગતિને અટકાવતું હોય. ઓબ્સ્ટ્રક્ટ એટલે કે પ્રિવેન્ટ ધ પ્રોગ્રેસ. ધ વે માર્ગને અટકાવતું હોય એવો કોઈ રેતી હોય કે એક નાનકડો એવો પથ્થર હોય તો એમને એ રિમૂવ કરી દે અને હટાવી દે, ક્લિયર હવે સાફ કરી નાખે. જ્યારે કેટલીક કીડીઓએ કાર્યની તાત્કાલિક આવી રીતે ગોઠવણ કરી. while somewhere carrying up the bits of insects, the others went in front and cleared away any sand or small stone that obstructed the way. જ્યારે કેટલીક કીડીઓ છે એ જંતુઓના ટુકડાને ઉપર લઈ જતી હતી ત્યારે અન્ય કીડીઓ છે એમની આગળ ગઈ અને માર્ગને અવરોધતા, રસ્તાને અવરોધતા કોઈ પણ રેતી કે નાનકડો એવો પથ્થર હોય તો એમને આગળ જઈને એમણે સાફ કરી નાખ્યા, એટલે કે રસ્તો એકદમ ચોખ્ખો કરી દીધો. At some points where it was difficult to get foothold. At some points એટલે કેટલીક જગ્યાએ, where એટલે કે જ્યાં, કેટલીક જગ્યાએ જ્યાં it was difficult, difficult એટલે મુશ્કેલ હતું. To get a foothold. Foothold એટલે કે પગ ટેકવવાની જગ્યા. Get એટલે મેળવવી. કેટલીક જગ્યાએ પગ ટેકવવાની જગ્યા મેળવવી મુશ્કેલ હતી, એટલે કે પગ રાખી શકાય નહીં એવી નાનકડી એવી અમથી જગ્યા. કેટલીક જગ્યા એવી પણ હતી કે જ્યાં પગ ટેકવવું પણ મુશ્કેલ બની જાય, પગથી આધાર રાખવો પણ મુશ્કેલ બની જાય. ફૂટહોલ્ડ એટલે પગ ટેકવવો, આધાર રાખવો. These other ants would position themselves in such way that, પોઝિશન એટલે વિદ્યાર્થી મિત્રો સ્થાન લેવું, themselves એટલે આ જે કીડીઓ હતી એમણે પોતે જાતે એવી રીતે સ્થાન લીધું. ઇન સચ વે, ઇન સચ અ વે એટલે એવી રીતે સ્થાન લીધું કે ધ એન્ડ્સ કેરિંગ ધ લોડ્સ, જે કીડીઓ વજન ઉચકીને જઈ રહી હતી, જે કીડીઓ વજન ઉચકીને જઈ રહી હતી, કુડ ઇઝીલી ક્લાઇમ્બ ઓવર ધેમ, એમના ઉપર સરળતાથી ચડી શકે. ઇઝીલી એટલે સરળતાથી, લોડ્સ એટલે વજન, કેરિંગ એટલે લઈ જવું, ક્લાઇમ્બ એટલે ચડવું અને ઓવર ધેમ એટલે તેમના ઉપર થઈને ઝડપથી ચડી શકે. કેટલીક જગ્યાએ at some points where it was difficult to get foothold, કેટલીક જગ્યાએ તો પગ મૂકવાની જગ્યા પણ નહોતી અને ત્યારે શું કર્યું તો ધીઝ અધર એન્ડ્સ એટલે કે બીજી કીડીઓએ એમનું સ્થાન એવી રીતે લીધું, વુડ પોઝિશન ધેમસેલ્વ્સ ઇન સચ વે ધેટ, એવી રીતે સ્થાન લીધું કે જે વજન ઉચકીને જનારી કીડીઓ છે એમના ઉપર સરળતાથી ચડી શકે. આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે અહીંયા કીડીઓ માટે બહુ અઘરું કાર્ય હતું, પરંતુ અન્ય કીડીઓ આગળ જઈને માર્ગ સફાઈ કરી નાખ્યો, રસ્તાને સાફ કરી નાખ્યો, કાંકરા અને રેતી જે આવતી હતી એને દૂર કરી દીધા. જ્યારે જે બીજી કીડીઓ હતી એમણે સ્થાન એવી રીતે રસ્તામાં લીધું કે જે ઓલી વજન ઉચકીને જનારી કીડીઓ છે એમના ઉપર સરળતાથી ચડી શકે. નિયર ધ ટોપ ઓફ ધી પીટ, ટોપ એટલે ટોચ, ઓફ ધી પીટ ખાડાની ટોચની બાજુમાં, નિયર એટલે બાજુમાં. હાવેવર જો કે ત્યાંય તે તેમ છતાંય ધેર વોઝ અ સ્મોલ પાર્ટ ઓફ ધી વે, સ્મોલ પાર્ટ ઓફ ધી વે એટલે રસ્તાનો એક નાનકડો એવો ભાગ હતો, વિચ વોઝ કમ્પ્લીટલી, કમ્પ્લીટલી એટલે સંપૂર્ણપણે,
ખાડાની ટોચની બાજુમાં રસ્તાનો એક નાનકડો એવો ભાગ કે જે સંપૂર્ણપણે કેવો હતો, તો અહીંયા કીધું છે સ્મૂધ એન્ડ સ્ટીપ, કે જે સંપૂર્ણપણે સ્મૂધ હતો. સ્મૂધ એટલે સુવાળો હતો. એન્ડ સ્ટીપ, સ્ટીપ એટલે કે સીધા ચઢાણવાળો ભાગ હતો. એકદમ સુવાળો લપસણો ભાગ અને સીધા ચઢાણવાળો ભાગ હતો. હિયર ધેર વેર નો ફૂટ હોલ્ડ્સ. ધેર વેર નો ફૂટ હોલ્ડ્સ, અહીંયા પગ મૂકવાની જગ્યા હતી જ નહીં. ફૂટ હોલ્ડ્સ એટલે પગ મૂકવાની જગ્યા. ધેર વેર નો ફૂટ હોલ્ડ્સ એટલે અહીંયા પગ મૂકવાની જગ્યા હતી જ નહીં. The ants came up to these points. Came up એટલે આવવું. These points એટલે આ પોઈન્ટ ઉપર આવી, આ જગ્યાએ આવી. કીડીઓ આ જગ્યાએ આવી. And their progress stopped. અને ત્યાં તેઓની પ્રગતિ અટકી ગઈ. પ્રોગ્રેસ એટલે પ્રગતિ અને સ્ટોપ્ડ એટલે અટકી જવું. The ants came up to these points. કીડીઓ આ જગ્યાએ આવી. And their progress stopped. અને ત્યાં તેઓની પ્રગતિ અટકી ગઈ. It seemed that, seemed એટલે લાગવું. It seemed that એવું લાગતું હતું કે after all એટલે છેવટે, eventually આખરે, they had been defeated. એવું લાગતું હતું કે છેવટે કીડીઓએ હાર સ્વીકારી લીધી હતી. ડિફીટ એટલે હાર સ્વીકારવી. કીડીઓ હારી ગઈ હતી એવું લાગતું હતું. આ જગ્યાએ કીડીઓ આવે છે જે ઢોળાવની ઉપરની બાજુ એટલે કે ખાડાની ટોચ પાસે એકદમ સુવાળી એવી અને સીધા ચઢાણવાળી નાનકડી એવી જગ્યા, જ્યાં કીડીઓને પગ મૂકવાનું પણ સ્થાન નહીં, એવી જગ્યાએ કીડીઓ આવી અને ત્યાં એમની પ્રગતિ અટકી ગઈ. અને એવું લાગતું હતું કે જાણે કે કીડીઓ છે હારી ગઈ, છેવટે કીડીઓ હારી ગઈ એવું લાગતું હતું. Of the many ants which tried to climb this part. Many ants ઘણી બધી કીડીઓ, which tried એટલે પ્રયત્ન કરતી હતી, to climb એટલે ચડવા માટે, this part એટલે આ જગ્યાએ. ઘણી બધી કીડીઓ, ઓફ ધી મેની ants ઘણી બધી કીડીઓમાંની આ જે જગ્યાએ ચડવા માટે પ્રયત્ન કરતી હતી, એમાંની ઘણી બધી કીડીઓમાંની ઓનલી વન એટલે કે માત્ર એક કીડી, રીચ ધ ટોપ. રીચ એટલે પહોંચે છે, ટોપ એટલે ટોચ ઉપર પહોંચે છે. આ જગ્યા ઉપર ચડવાનો પ્રયત્ન કરતી હતી. એમાંથી જે ઘણી બધી કીડીઓ હતી એમાંથી એક કીડી છે આ ટોચ ઉપર પહોંચે છે. ટોચ ઉપર પહોંચી. This one was immediately met by a number of ants from the ant hill. Immediately એટલે તાત્કાલિક, met એટલે મળવું, a number of ants એટલે કે સંખ્યાબંધ કીડીઓને મળે છે અહીંયા. ફ્રોમ ધ એન્ટ હિલ એટલે કે દરમાં રહેનારી, ઓલી રાફડામાં રહેનારી જે સંખ્યાબંધ કીડીઓ હતી એમને મળે છે. This one was immediately met by a number of ants from the ant hill. Ant hill એટલે જે દરમાં રહેલી કીડીઓ છે, એમને ઘણી બધી કીડીઓ જે દરમાં રહેતી હતી એમને આ કીડી મળે છે. આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે ઘણી બધી કીડીઓ છે આ ચડવા માટે પ્રયત્ન કરતી હતી. આ ચઢાણ છે ત્યાં ચડવા માટે પ્રયત્ન કરતી હતી ખાડાની ટોચ પાસે. એમાંની એક કીડી છે એ ઉપર ટોચ પાસે પહોંચી અને ત્યાં રહેલો જે રાફડો છે, કીડીનું દર છે, એમાંની ઘણી બધી કીડીઓને તે મળી. ટુ હુમ એટલે જેમને, ઇટ એટલે તે કીડીએ કન્વેડ મેસેજ, કન્વેડ એટલે આપવું, ગીવ, અ મેસેજ એટલે સંદેશો આપ્યો, જેમને તે કીડીએ સંદેશો પહોંચાડ્યો. એ બધી કીડીઓને કંઈક છે કાનમાં જઈને વાત કરી કે તમે બધા બહાર નીકળો, અમે અહીંયા ખોરાક લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ, પરંતુ અમારા વેઇટ કરતાં પણ વધારે છે ને સાથે સાથે ચઢાણ બહુ અઘરું છે. જુઓ, અમને હેલ્પફુલ થાવ, પ્લીઝ હેલ્પ અસ, કૃપા કરીને અમને મદદ કરો. આવું કીડીઓ છે બીજી કીડીઓને મેસેજ પાઠવ્યો. આ એક કીડીએ ઘણી બધી કીડીઓને મેસેજ આપ્યો. And now an amazing thing happened. Amazing એટલે આશ્ચર્યજનક, થિંગ એટલે ઘટના અને હેપન્ડ એટલે બની. હવે એક આશ્ચર્યજનક ઘટના બની, એક આશ્ચર્યકારક ઘટના બની.
ધ એન્ડ્સ એટ ધ ટોપ, જે કીડીઓ ટોચ ઉપર હતી, ટોપ એટલે ટોચ, બિગેન શરૂ કર્યું, ક્લાઇમ્બિંગ ડાઉન એટલે નીચે આવવાની શરૂઆત કરી, ઇનટુ ધ પીટ એટલે ખાડામાં, બેકવર્ડ એટલે પાછા. જે ટોચ ઉપર કીડીઓ રહેલી હતી એમણે પાછા ખાડામાં આ નીચે આવવાની શરૂઆત કરી દીધી. અમેઝિંગ થિંગ હેપન્ડ, એક આશ્ચર્યજનક ઘટના બની. જે કીડીઓ ટોચ ઉપર હતી એમણે પાછા ખાડામાં નીચે ઉતરવાની શરૂઆત કરી. ઈચ હોલ્ડિંગ ધ ટેલ, ઈચ એટલે દરેક, હોલ્ડિંગ એટલે પકડી રાખવું, ટેલ એટલે પૂંછડીને પકડી રાખે છે, એન્ડ ઓફ અનધર એન્ટ એટલે કે બીજી કીડી છે એમની પૂંછડીને પકડી રાખે. ઇન ફ્રન્ટ એટલે આગળ, આગળ જે કીડી હોય એની પૂંછડી હોય એમને બીજી કીડી પકડી રાખે. એવી રીતે એમની પાછળ રહેલી કીડી છે આગળવાળી કીડીની પૂંછડીને પકડી રાખે. આવી રીતે એમણે એક ચેઇન બનાવી છે, સાંકળ બનાવી. સરસ મજાની વાત અહીંયા કરી છે વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે. ઇન ધીસ વે એટલે આવી રીતે. એન એન્ડ ચેઇન વોઝ સૂન ફોર્મ્ડ એટલે રચવું, બનવું, સૂન એટલે ઝડપથી, એન્ટ ચેઇન એટલે કે કીડીઓની એક સાંકળ બની. આવી રીતે ઝડપથી કીડીઓની એક સાંકળ બની. વિચ સ્લોલી ડ્રોપ ડાઉન ધ સ્ટીપ સાઇડ, સ્લોલી એટલે ધીમે ધીમે, ડ્રોપ ડાઉન એટલે નીચે આવી, સ્ટીપ સાઇડ એટલે આ ઢોળાવની જે બાજુઓ જે હતી, આ જે ઢોળાવવાળી બાજુ હતી ત્યાં એ નીચે આવી એકદમ. આવી રીતે કીડીઓની તરત જ એક સાંકળ બની ગઈ અને આ સાંકળ છે એ આ જે ઓલા ખાડાની જે ઢોળાવવાળી બાજુઓ હતી ત્યાં નીચે આવી. વેન ઇટ રીચ્ડ ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધેર લોડ્સ, વેન એટલે જ્યારે, રીચ એટલે પહોંચે છે, વેઇટિંગ એટલે રાહ જોતી, લોડ્સ એટલે વજન, વિથ ધેર લોડ્સ એટલે એમના વજનની સાથે. જ્યારે આ સાંકળ છે એ જે કીડીઓ વજન ઉચકીને રાહ જોઈ રહી છે ત્યાં પહોંચે છે ત્યારે ધે ઇઝીલી ક્લાઇમ્બડ અપ, ધે એટલે જે વજન ઉચકી રહેલી કીડીઓ છે એમના માટે વપરાણું છે. ઇઝીલી એટલે સરળતાથી, ક્લાઇમ્બડ અપ એટલે કે ચડી જાય છે, ધ ચેઇન એટલે સાંકળ ઉપર ચડે છે, એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ અને ટોચ ઉપર પહોંચી જાય છે. કેમ આઉટ એટલે અહીંયા પહોંચવું, આવવું, તે ટોચ ઉપર આવી જાય છે. સરસ મજાનું આપણે જોયું વિદ્યાર્થી મિત્રો કે એક કીડી છે એ આગળવાળી કીડી જે છે એની પૂંછડીને પકડી રાખે, એ કીડી પાછી બીજી આગળવાળી કીડી છે એની પૂંછડીને આવી રીતે એમણે એક ચેઇન બનાવી અને આ ચેઇન છે એ ખાડામાં નીચે આવી, સાંકળ છે એ નીચે આવી. વેન ઇટ રીચ ધ એન્ડ્સ વેઇટિંગ વિથ ધેર લોડ્સ ધે ઇઝીલી ક્લાઇમ્બડ અપ ધ ચેઇન એન્ડ કેમ આઉટ એટ ધ ટોપ. જ્યારે આ સાંકળ છે એ વજન ઉચકતી કીડીઓ રાહ જોતી જે ઊભી છે ત્યાં પહોંચે છે અને ત્યારે આ કીડીઓ છે એ સાંકળ ઉપર સરળતાથી ચડી ગઈ અને ટોચ ઉપર આવી પહોંચે છે. કહેવાનો મિનિંગ છે કે કીડીઓએ આ અઘરા કાર્યને, હાર્ડ લાગતું જે આર્ડસ વર્ક છે એમને આવી રીતે એમણે પાર પાડ્યું. અહીંયા કીડીઓએ પોતાની સૂઝબૂઝથી કામ લીધું અને સરસ મજાની એક સાંકળ રચીને એમણે કાર્ય પાર પાડ્યું. જે કીડીઓ ખાડામાં હતી એ બધી જ છે ઉપર જતી રહી અને ત્યાર પછી ચેન પણ ઉપર જતી રહી. કહેવાનો મિનિંગ છે કે હવે બધી કીડીઓ ટોચ ઉપર પહોંચી ગઈ. તો આવું સરસ મજાનું એક જે ઓબ્ઝર્વેશન હતું, એક નિરીક્ષણ કરવાનું હતું, એક બિહેવિયર હતું, વર્તન હતું, એક વૈજ્ઞાનિકે નિહાળ્યું. આપણે જોયું શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં એવું આવ્યું હતું કે એક બિહેવિયર જે વર્તન જે છે, નીચેનું વર્તન છે એક વૈજ્ઞાનિક દ્વારા નોંધવામાં આવ્યું કે જે વૈજ્ઞાનિક છે એ મેકિંગ સ્ટડી ઓફ એન્ડ્સ એટલે કે જે કીડીઓનો અભ્યાસ કરી રહ્યા હતા એમણે આખું જે કીડીઓનું વર્તન છે એમણે નોંધ કર્યું અને અહીંયા એમનો લેખ લખાયો. હવે વિદ્યાર્થી મિત્રો આગળ અલગ અલગ પ્રકારની જે કીડીઓ છે, જુદા જુદા ટાઈપ્સની કીડીઓ, એના વિશે આપણે આ યુનિટની અંદર, આ રીડની અંદર ભણવાનું છે. ખરેખર ખૂબ ઇન્ટરેસ્ટિંગ, રસપ્રદ છે અને આપણને કીડીઓ વિશે જાણવાની ઉત્સુકતા થાય એવું સરસ મજાનું આ રીડ છે. આપણે આગળ આ નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું.